રાજકોટના અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશન ફાયર સેફટી મુદ્દે તપાસ હાથ ધરી રહી છે, જ્યાં સુવિધાનો અભાવ અને ખામીયુક્ત જગ્યાઓ પર કાર્યવાહી ચાલી રહી છે અને સીલ મરાઈ રહ્યા છે, જેમાં કોર્પોરેશને તપાસમાં સરદાર ભુવનમાં ખાંચામાં અનેક દુકાનોને સીલ મારી હતી। આ દુકાનોને કોઈ પણ નોટિસ વગર સીલ મારી દેવાતા વેપારીઓએ વિરોધ કર્યો હતો। મ્યુનિસિપલ કમિશનર સીલ માર્યાના 6 દિવસ બાદ યોગ્ય જવાબ ન આપતા વેપારીઓ રોષે ભરાયા। પાલિકાએ પાર્કિંગના નામે સીલ મારી દેવાતા વેપારીઓ હવે તેનો વિરોધ કરી રહ્યા છે। પાલિકાએ દુકાનોને સીલ મારતા 186 દુકાનધારકોના 1200 કર્મચારીઓ પણ પરેશાન જોવા મળ્યા છે। કોઈને ખબર જ નથી। એ લોકો કહે છે ફાયર સેફટી અને પાર્કિંગ 50 વર્ષ જૂની મિલકતોમાં પાર્કિંગ તમે આજે કહો છો તો તમે નયા કન્સ્ટ્રક્શનની અંદર રજા ચિઠ્ઠીમાં નકશા પાસ કરો છો તો તમે ચેક કરવા નથી આવતા? તમારી બેદરકારીના લીધે આ લોકો હેરાન થાય, જનતા પરેશાન થાય, તમને બહુ સારું લાગે છે? સરદાર ભવનના ખાંચામાં ચેન્જ ઓફ વ્યૂઝ છે ઘણા બધા, અને બધાએ એન્ક્રોચમેન્ટ થોડો ઓટલા ને બધું બહાર કાઢ્યું છે, એટલે એમની રજૂઆત હતી, એટલે મેં જાતે મેં અને ચેરમેનશ્રીએ અને ત્યાંના લોકલ કાઉન્સિલરો સાથે સ્થળ મુલાકાત કરી છે, એટલે અને પોલીસને પણ જોડે રાખ્યા છે કે આનો ઓલ્ટરનેટ પ્લાન ટ્રાફિકની સમસ્યાનો હલ થાય એની માટે પોલીસ પણ જોડે છે। એટલે આ બધી સમગ્ર હવે ચર્ચા કરીને એમાં નિર્ણય લેવાનો હજી બાકી છે, એટલે અમે નિર્ણય લઈશું એમાં।